રામ રામ ને સીતારામ બધાને આજે આપણો વારો પડી ગયો છે દવા છાંટવાનો સિંગમાં બહુ ભારે ખડ થઈ ગયું છે વરસાદ રોજ એક ઝાપટું આવી જાય એટલે હાથી આંખમાં દેતું નથી ઘણા બધા લોકો આ દવા વાપરે છે સિંગમાં આમાં બધા પ્રકારના ખડ બળી જાય છે એમ કહે છે ને આપણે તો પહેલી વાર અખતરો કરવી છે તો આનો ભરવી પંપ અને પંપ આખો ભરીને ખંભે ચડાવી અને આ જો પાછળ દેખાય સિંગની અંદર જો આ પાણી ઉપર નીકળી જાય તને કાંઈ થાય પાણી પડી ગયો ને કાંઈ થાય પંપને વાંધો નથી આવ્યો આ દવાનું રિઝલ્ટ લાવવું હોય તો ખૂબ ધીમે ધીમે ચાલીને દવા છાંટજો એવું એગ્રાવાળા ભાઈએ કીધું એટલે આપણે હાવ ધીમે ધીમે દવા છાંટવી છે તમને આમાં 24 કલાકમાં શું ડિફરન્સ બતાવે છે એ પણ આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયો અંત સુધી જોઈજો હમણાં તમે પોતાની રીતે તે બંનેની કમ્પેરિઝન કરી શકશો માત્ર 24 કલાકની અંદર આ ખડની અંદર કેટલી અસર થાય છે આમ જોઈ લો હાટોડી કાળિયું ખારિયું કૂતરા હામો બધા પ્રકારના ખડનો ભૂકો બોલાવી દીધો હવે ભલે ગમે એટલો ધબધબાટી બોલાવે તો હવે આમાં 15 દિવસ સુધી કાંઈ હાથી ન આંકો તોય પણ કાંઈ આપણને ચિંતા નહીંતર તો 15 દિવસ પછી આવો તો એકલું બીડ ઊભો હોય એવું જોવા મળે પણ આ દવાનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે અમારો કપાસ પણ તમે જોઈ શકો બબ્બે પાંદડીયા થઈ ગયેલો છે અને હજી આપણા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી થયો ત્યાં પણ દ્વારકાવાળો જલ્દી વરસાદ વરસાવે એવી દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ ગઈકાલે આભાર મારા ભાઈઓ બહેનો હવે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ વંદે માતરમ